સાવલી તાલુકાના વાંકાનેર ગામે મહિલા સરપંચ હોય ને તેઓના પતિ જે તમામ વહીવટ કરતા હોય તે અંગે અમો અરજદારે તારીખ 29/11/2025ના રોજ અરજી આપી હતી અને અરજીના અનુસંધાનમાં અમે તમામ વિગતો લખેલી કે વાંકાનેર ગામ પંચાયતનો સીસીટીવી કેમેરા જપ્ત કરવામાં આવે કે તમામ સત્ય હકીકતો બહાર આવશે, તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી ના કરવામાં આવી હતી, જેથી અમો અરજદાર તાલુકા પંચાયતમાં આજ ટીડીઓ સાહેબને રજૂઆત કરવા આવેલા, પત્ર આપવા માટે આવેલા અને વાંકાનેર ગામ ની હદમાં એક તળાવ આવેલું છે અને તે તળાવની અંદર સરપંચના પતિ દ્વારા ગટરના ગંદા પાણીનું કનેક્શન આપવામાં આવેલું છે. તે અંગે વાંકાનેર ગામના જે સ્થાનિક લોકો છે તેઓની અંદર જો રોગચાળો ફેલાય તો એની સતત જવાબદારી કોની રહે, એટલે તે અંગે અમે વારંવાર રજૂઆત કરેલી છે. ડીડીઓ સાહેબને પણ રજૂઆત કરેલી છે અને ડીડીઓ સાહેબને હું મુલાકાત કરવા ગયેલો તે દિવસે પણ અમે કીધું કે સાહેબ 29/11/2025ના રોજની અરજી આપેલી છે, તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવેલી. ત્યાં ડીડીઓ સાહેબે અમને કીધું કે અમે તો સાવલી ટીડીઓ સાહેબને ઘણા ટાઈમ પહેલાં તપાસ માટે આદેશ આપી દીધેલો છે, એટલે અમને એવું લાગી રહ્યું છે કે ડીડીઓ સાહેબના અને કલેક્ટર સાહેબના આદેશના કરતાં પણ ટીડીઓ સાહેબ ઉચ્ચ અધિકારી હોય તો તેઓના તપાસની અનુસંધાનમાં પણ એ તપાસ નથી કરી રહ્યા. એટલે હવે મારી માંગ એવી છે કે વાંકાનેર ગામમાં મહિલા સરપંચના પતિએ એજન્ડા સર્ક્યુલર મિટિંગની અંદર જે ખોટી સહીઓ કરી હતી અને એ તમામ રેકોર્ડ જપ્ત કરવામાં આવે તો તમામ વિગતો બહાર આવશે અને તમામ સત્ય હકીકતો બહાર આવે તેમ છે. તમારું નામ? દિવાન સલીમ શાહ સિકંદર શાહ.